ચાલો આપણી અંદર છુપાયેલી શક્તિને ઓળખવાની એક સફર શરૂ કરીએ. ઘણીવાર આપણને ખબર જ નથી હોતી કે આપણે શું કરી શકીએ એમ છીએ. આજે આપણે એ જ સંભાવનાઓના દરવાજા ખોલવાની વાત કરીશું. તો મારી સાથે જોડાઓ. તમે જાણો છો, આ લાગણી લગભગ બધાને ક્યારેક ને ક્યારેક થાય જ છે. એવું લાગે કે આપણે પૂરી તાકાત લગાવી રહ્યા છીએ, પણ જાણે એક જ જગ્યાએ ઊભા છીએ. એક અદૃશ્ય દિવાલ જેવું નહીં? અને સાચું કહું તો એ ખૂબ જ નિરાશ કરનારું હોય છે. અને પછી સલાહો મળવાનું શરૂ થાય છે, ખરું ને? બસ થોડી વધુ મહેનત કરો, અથવા તમારામાં મોટિવેશન ઓછું છે. પણ શું ખરેખર સમસ્યા એટલી જ છે કે પછી આપણે કંઈક બીજું જ જોવાનું ચૂકી રહ્યા છીએ? તો આ છે આપણો પહેલો વિભાગ, એક પરિચિત ક્રોસરોડ. આ જે અટવાઈ જવાની લાગણી છે ને, એ કોઈ નવી વાત નથી. એક એવો ચાર રસ્તો છે જ્યાં આપણામાંથી ઘણા લોકો ક્યારેક ને ક્યારેક આવીને ઊભા રહી જાય છે. હવે વિભાગ 2, ખોટી જગ્યાએ શોધ. ચાલો એક ક્ષણ માટે વિચારીએ કે કદાચ આપણે જે જવાબો શોધી રહ્યા છીએ એ ખોટી જગ્યાએ શોધી રહ્યા હોઈએ તો? જે કારણો આપણને અત્યાર સુધી કહેવામાં આવ્યા છે કદાચ એ અધૂરા હોય તો સવાલ એ છે કે જો અસલી સમસ્યા પ્રેરણા કે મહેનતની હોય જ નહીં, પણ એનાથી પણ ક્યાંક ઊંડી હોય, તો શું થશે? જો મૂળ કારણ કંઈક એવું હોય જેના પર આપણું ધ્યાન જ ન ગયું હોય તો? 80%, બસ આટલો જ આંકડો. પણ આ નાનકડો આંકડો છે ને, એક બહુ મોટી વાત કહે છે. એક એવી હકીકત જે કદાચ આપણી આખી વિચારવાની રીતને બદલી નાખશે. અને આ રહી એ હકીકત. સંશોધન બતાવે છે કે શીખવામાં આવતી 80% મુશ્કેલીઓનું મૂળ કારણ અવિકસિત જ્ઞાનાત્મક કુશળતા છે. વિચારો, એ નબળું માર્ગદર્શન નથી જે ફક્ત 10% છે, કે મોટિવેશનનો અભાવ પણ નથી જે ફક્ત 5% છે. અસલી કારણ કંઈક બીજું જ છે. અને જ્યારે આ મૂળભૂત કુશળતાઓ નબળી હોય ને, ત્યારે તેની અસર બધે જ દેખાય છે. ભણવામાં તકલીફ, મોટિવેશન ઘટી જવું, આત્મવિશ્વાસ ઓછો થવો અને છેવટે જીવનમાં મળતી તકો પણ સીમિત થઈ જાય છે. તો ચાલો હવે ત્રીજા વિભાગમાં જઈએ, મગજની ઓપરેટિંગ સિસ્ટમ. હવે સવાલ એ થાય કે આ જ્ઞાનાત્મક કુશળતાઓ એટલે શું? એને સમજવા માટે વિચારો કે એ આપણા મગજની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ છે, જે બધું જ કંટ્રોલ કરે છે. આનાથી સારો કોઈ દાખલો ન હોઈ શકે. સમજો કે એ તમારા મગજની હાર્ડ ડિસ્ક કેપેસિટી અને રેમ સ્પીડ છે. જેમ કમ્પ્યુટરમાં રેમ ઓછી હોય તો બધું ધીમું ચાલે, બસ એ જ રીતે જો આપણી આ કોર સ્કિલ્સ મજબૂત ન હોય તો શીખવાની અને સમજવાની ગતિ પણ ધીમી પડી જાય છે. જુઓ, કોઈપણ માહિતી આપણા મગજમાં એક સફર કરે છે. પહેલાં એ ઇનપુટ થાય, પછી પ્રોસેસ થાય, પછી સ્ટોર થાય અને છેલ્લે આઉટપુટ તરીકે બહાર આવે. અને જે પ્રોસેસિંગનો તબક્કો છે ને, ત્યાં જ ધ્યાન, વર્કિંગ મેમરી અને તર્ક જેવી કુશળતાઓ પોતાનું કામ કરે છે. એના વગર માહિતી ફક્ત માહિતી જ રહી જાય, જ્ઞાન ન. તો આ મુખ્ય કુશળતાઓ છે કઈ? ચાલો એમાંથી કેટલીક પર એક નજર કરીએ. સૌથી પહેલા ધ્યાન અને યાદદાસ્ત શક્તિ માટેની કુશળતાઓ, જેમ કે કોઈ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું, એક સાથે 2 કામ પર ધ્યાન આપવું, કે પછી કોઈ વાતને થોડા સમય માટે કે લાંબા સમય માટે યાદ રાખવી. આ બધો જ આપણા શીખવાનો પાયો છે. અને પછી આવે છે પ્રોસેસિંગ અને તર્ક માટેની કુશળતાઓ. એટલે કે માહિતીને કેટલી ઝડપથી સમજીએ છીએ, તર્ક કેવી રીતે લગાવીએ છીએ, જે સાંભળીએ છીએ કે જોઈએ છીએ એનો અર્થ કેવી રીતે કાઢીએ છીએ. આ બધું જ આપણને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. આગળ વધીએ ચોથા વિભાગ તરફ, તમારા મનની ક્ષમતાનો નકશો. અને અહીં સૌથી સારી વાત એ છે કે આ બધી કુશળતાઓને માત્ર સમજી જ નહીં પણ માપી પણ શકાય છે. અને જે માપી શકાય એને સુધારી પણ શકાય છે. મતલબ કે ગ્રોથ માટે હંમેશા જગ્યા છે. અને આ જુઓ, આ માત્ર ચિત્રો નથી, આ પરિવર્તનનો પુરાવો છે. પહેલાંની સ્થિતિ અને પછી એ જ ક્ષમતા જ્યારે અનલોક થાય છે. આ સ્કોર સ્પષ્ટપણે બતાવે છે કે સાચી દિશામાં કામ કરવાથી કેટલો મોટો ફરક પડી શકે છે. તો આપણે જે સ્કોર્સ જોયા એ જ્ઞાનાત્મક ક્ષેત્રોના છે. આ મુખ્ય 5 ક્ષેત્રો છે: તર્ક, દ્રષ્ટિ, ધ્યાન, સંકલન અને યાદદાસ્ત શક્તિ. આપણી બધી માનસિક પ્રક્રિયાઓ આ 5 ક્ષેત્રમાં વહેંચાયેલી છે. પાંચમો વિભાગ, સમજથી ક્રિયા સુધી. હવે આપણે એ સમજીશું કે આ બધી વાતો આપણા રોજિંદા જીવનમાં, આપણા ભણતરમાં અને કામમાં કેવી રીતે અસર કરે છે. આ ચક્રને ધ્યાનથી જુઓ. તમારી મુખ્ય કુશળતાઓ એ દરેક વિષયને શક્તિ આપે છે. પછી એ ગણિત હોય, વાંચન હોય કે પછી કલા હોય. જેમ કે સારી વર્કિંગ મેમરી ગણિત માટે જરૂરી છે, સારી વિઝ્યુઅલ પ્રોસેસિંગ વાંચન માટે જરૂરી છે,
બધું એકબીજા સાથે જોડાયેલું છે. તો જ્યારે આપણે પોતાની આ જ્ઞાનાત્મક પ્રોફાઇલને સમજી લઈએ તો એનાથી શું ફાયદો થાય? આપણે ભણવા માટે યોગ્ય પ્રવાહ પસંદ કરી શકીએ છીએ, નિર્ણય લેવાની ક્ષમતા વધારી શકીએ છીએ અને સૌથી અગત્યનું, આપણી બધી જ કુશળતાઓને એના શ્રેષ્ઠ સ્તર સુધી પહોંચાડી શકીએ છીએ. અને હવે આપણો છેલ્લો વિભાગ, તમારી શરૂઆત માટેનું આમંત્રણ. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એને એક સમસ્યા તરીકે નહીં, પણ એક તક તરીકે જુઓ. પોતાની જાતને વધુ સારી રીતે ઓળખવાની અને આગળ વધવાની એક તક. અહીં આપણી સામે બે રસ્તા છે. એક, કંઈ ન કરવું અને જ્યાં છીએ ત્યાં જ અટકી જવું. અથવા બીજો, આપણી કુશળતા પર કામ કરવું અને જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવું. પસંદગી આપણી છે અને આ પસંદગી જ આપણું ભવિષ્ય નક્કી કરશે. તો પોતાની અંદર રહેલી શક્તિને ઓળખવા અને વિકસાવવાની આ સફર શરૂ કરવા માટે અમે આપને આમંત્રિત કરીએ છીએ. યાદ રાખજો, જ્યાં મન મળે છે ત્યાં અર્થો ગુણાય છે અને વિકાસ પરસ્પર બને છે. આ સફરમાં અમે તમારી સાથે છીએ.